હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો બધા જ મિત્રોનું ચોનો ચુરકાઢાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે આજે ઘણા ટાઈમ પછી વિડીયો મૂકવાનો છે, કારણ કે હમણાં આપણે બહુ એવો ટાઈમ ન રહેતો એટલે વિડીયો બનાવ્યો નથી. તો આપણા વિડીયોમાં લાસ્ટ તક છેલ્લે સુધી જોડાઈ રહેજો અને આખો વિડીયો જોજો. મજા આવશે. લાઇક કરજો, કોમેન્ટ કરજો, કારણ કે તમારા બધાના સપોર્ટથી જ આપણી આગળ ચેનલ આવે. એમનેમ તો ચેનલ કાંઈ આપણે આગળ આવે નહીં, એટલે તમારા સપોર્ટની જરૂર હોય. તો આપણે આજે ભેંસું સારવાનો વારો છે. વારો તો નહીં, પણ આજે હાવ નવીરા હતા તો ઘડીક જઈએ. વરસાદી વાતાવરણ છે, એ બાને ખીલા કોરા થાય, પગ છૂટો થાય. બાકી આજે આવા વાતાવરણમાં સરે તો નહીં, બે ઘડી તળાવમાં બેસીને ઉઈ આવશે. જો ભેંસું જાય છે, એક આમ પાછળ ચાલી આવે છે. હું તમને દેખાડું તો વિડીયોમાં જોડાઈ રહેજો. જો આપણી બધી ભેંસું છે, 17-18 છૂટે છે, નાના મોટી, અને જે ઘરે બાંધ્યા છે ગાભણા છે એટલે એને છોડતા નથી. અને આજે ઝરમર વરસાદ સાથે આપણે અને ભેંસુને બંનેને નાહવાની મજા આવશે. તો જો આપણી બધી ભેંસું છે, પાછળ ચાલીસ આવે છે વારા ફરતી બધી. તો મિત્રો, જે ભેંસું ચારતા હોય છે એને ખબર જ હોય કે આવા ઝરમર વાતાવરણમાં કેવી મજા આવે. તો કોમેન્ટ કરજો, ભૂલતા નહીં પાછા. સરવાનું નામ તો લેતા નહીં. હાલો સરવા મળવા, હાયલું ના જાવ આપણે. બે ઘડી તો મોઢા મારો હેઠે. અને આપણે આગળ ના ચાલીએ તો એ બે એક ધરા ચાલ્યા જ જાય. અરે 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 આ બધો ગોવાળ ભાઈઓને આવડતું હોય. તો આ જો આ એકદમ ગ્રીન લીલું થઈ ગયું છે બધું, કારણ કે વરસાદ થયો એટલે ખળબળ ઉગી ગયું હોય. અને આ નજારો જોવાની પણ એક મજા છે, કારણ કે આ ગામડામાં જ નજારો જોવા મળે આપણે બધાને, અને ગામડાવાળા જાણતા જ હોય છે. જો આ ખાબચ્યું પાણીનું ભર્યું છે, એમાં ભેંસું ચાલી જાય છે. તો આપણે ખેતરે પોગવા આવી ગયા છીએ. ભેંસોને આપણે અહીંયા બહુ સારું એવું ખેતર ખાલી છે, એમાં એકદમ ઘાસ ઉગી નીકળ્યું છે. આપણે ખેતરે પોગવા આવી ગયા છે, તો આપણે ભેંસોને એમાં કાઢી મૂકીએ તો આખો દિવસ એમાં શરીરને ધરાઈ રહે. કારણ કે આવું વાતાવરણ એટલે સરવામાં થોડુંક કેવરાવાર આવે, પણ ઘાસ સારું છે એટલે સરસે ભેંસું. તો તમને જો આપણી ભેંસું બધી વાહામર થતી ચાલી આવે છે. તો આપણે જોઈએ આગળ ખેતર આવી ગયું છે તેમાં. તો મિત્રો જુઓ, આપણી ભેંસું ખેતર પહોંચી ગઈ છે. તો આપણે ખેતરમાં નાખી દઈએ, તમને નજારો દેખાડું કે કેવો છે તમે કોમેન્ટમાં જણાવજો. તમને ખેતર ગ્રીન ઘાસ ઉગી નીકળ્યું છે તો કેવું લાગે છે એમ કોમેન્ટમાં જણાવજો. અને ખાસ ગોવાળા હોય એ બધાને તો ખબર જ હોય, એ તો બધું જરૂર કોમેન્ટ કરજો, એટલે મને ખબર પડે કે ગોવાળ ભાઈ આપણા વિડીયો તો જોવે છે. હલા જુઓ, આપણે આ આખો નજારો છે જુઓ ખેતરનો છે ને, એકદમ ઘાસ ઉગી નીકળેલું. બહુ મોટો પટ્ટો છે. મોબાઈલમાં જોઈશું એટલે તમને નાનો એવો જ લાગશે. જો આપણો સુબો
આપણે બધા ખડિયા અને પાકડા ભ્યાંત છે, દૂધણા ઘરે બાંધ્યા છે. જો આ બધા સરવા મીણ્યા છે એટલે સરશે તો ખરા. વાતાવરણ એકદમ સારું થઈ ગયું છે. ઝરમર ઝરમર બંધ થઈ ગયું છે. જો કોમેન્ટમાં જણાવવાનું ના ભૂલતો મિત્રો. આપણી 2-3 ભેંસો હારી ગઈ છે તો એ અંદર વહી જાય. તો અહીંયા વ્યાણકું કરેલું છે એટલે ભેંચું લહરે છે. ધીમે 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 ડગલા માંડીને ઉતરી જાય. જોવો જો લહરે. તો મિત્રો આપણે આમાં આપણું જ ખેતર છે. જો આખું આપણે આમાં ઝાર કરી છે ભેંસોના સારા માટે. કારણ કે આપણે ભેંસું જ રાખવી છે તો ભેંસોનો ચારો તો જોવે ને. કારણ કે ચારો પછી બહુ મોંઘો મળે એ માટે. તો તમે જુઓ એ ઝાર ઉગી નીકળી છે. બહુ મસ્ત ઉગી છે. આખો આપણે ઝાર જ કરેલી છે. આમાં આપણે 3 ટાઈમ ઝાર લેવી. અત્યારે ચોમાસામાં, પછી શિયાળામાં લેવી ને પછી ઉનાળામાં 3 ટાઈમ લેવી. તારે ભેંસોનો સારો માન થઈ રહેતો હોય. ક્યારેક ક્યારેક લીલો લેવો પડે છે. તો મિત્રો ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો પણ હવે અત્યારે નથી આવતો. એટલે જો ભેંસું સરવા મળી છે એકદમ. આ બધું આપણે સરાણ જ છે ટૂંકમાં. એકદમ સરસ છે ને, મસ્ત મજાની ભેંસ્યું. એની આજે મજા આવી ગઈ છે ઝરમર ઝરમર વરસાદમાં સરવાની. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આપણે તમારા બધાના સપોર્ટથી જ આગળ આવીએ. હર કોઈ વ્યક્તિ હોય એ એકબીજાના સપોર્ટથી જ આગળ આવતી હોય. તો તમે અમારી ચેનલને સપોર્ટ કરજો જેથી અમે થોડા આગળ આવીએ અને અમારે વ્યૂ સારા એવા આવે. એટલે તમે તમારા બધાના સપોર્ટની બહુ જરૂર પડે. તો બધા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મહાદેવ બાપા સીતારામ. બાય બાય.